મારું ઓછી હોમી ઉત્તરાયણ આવે હ દોયડી પતંગ લાવવાના દોયડી તો પવરાવાની હ ચાઇના દોયડી તો લબાય નહીં જેમ કે પક્ષીઓનો ગળો કપાઈ જાય અને અમુક નો માણસ મરી જાય ખાસો બધો ગળો કપાઈ દો એટલે કે પેલી હાદી દોરી લાવી આવે પવરાયેલી જ એટલે આ કેસ થાય હોય તો દોડવા દે ફટાફટ. કાકા ઉત્તરાયણ આવે આપણે દોરી લાવવાની મજબૂત સુરત થી. સુરત થી લાવવાની? વાહ, સુરત થી દોરી લાવવાની પણ સાદી લાવવાની, ચાઇના નહીં લાવવાની. સારી તો એવું કરીશું તે. મારે મજબૂત દોરી આવે સુરત ની. હું મારે એક ટ્રેક્ટર પૂળા લાવવા ગાયો માટે. ઉત્તરાયણ હું દર ઉત્તરાયણ નાખું જ છું એક ટ્રેક્ટર પૂળા. બરોબર. હા, આ 20 કોડી પતંગ લાવવા આ વખત તો. 20 કોડી? 20 કોડી પતંગ લાવવા. એટલા બધા શું કરશો? એ તો આખો દિવસ ચગાવવાના, બે દિવસ ધાબા પરથી ઉતરવાનું જ નહીં, ગમે એમ ચગાવી નાખો પતંગ. અને લૂંટવા નહીં જવાનું? લૂંટવાનું ના જવાનું હોય તો. લૂંટવા તો જવું પડે. એવું તો તમે જજો ને લૂંટવાથી. હું તો દર ઉત્તરાયણ લૂંટું જ એ તો છું. ખબર જ છે, આખું ગામ જાણે. એ તો હા, લૂંટવાની મજા આવે, એવી ચડાવવાની મજા ના આવે. ના એવું ના હોય. ત્યાં ચડાવવા જઈએ ધાબા પર ભોય પડી ને લૂંટવામાં તો કોઈ નહીં, ધોળ કરવાનું જ ખાલી. એવું હતું હશે. ના મેલું વાત તો એટલે આ કાકા કોક ડખો પડ્યો લાગે. એટલે શું છે? દોડો. લોટ કરી નાખો. દોડો કાકા. આયો આ તો દાંડિયા તોડી નાખવાના કાકા. દોડો. ભાઈ એટલે અરે તહેવારમાં અમારે હતા નહીં કે એક જ તહેવાર એવો નહીં કે ઝઘડા ના હોય મારે જવું પડશે ને કાંઈ એકાદાનું બોડું ફોરી મેલ છે યાર નેટ ને હાથમાં આવ્યો કાચલું દોડે તાણો ફટાફટ દોડી વેચરો ને ખેતર વાળો આવશે ને તો મારશે કયો હતો લે કેજો. કયો હતો ઓહા પડે તો તને કે હું તો પતંગ ના ચેર દોડે હું હું પતંગ ના છેડ દોડ્યો. ભલે આ તમને ખબર પડે ચેરના દોડીએ તમાર પાછળ. પણ તમને કને કીધું દોડે હું પતંગ ના ચેર દોડે હું અલે આ દોડી તો હા ચડ્યું ના પકડો થોડી સુધી ગઈ જાવ બુડા તને કહેવા તો રહેવું તું કે. પણ તમને નતું દેખાતું પતંગ ના ચેર દોડે હું મને હું ખબર તું પતંગ જેવી દોડે બુડા. અમને તો એમ કે લાકડી લઈને દોડે એટલે ડખો પડ્યો. આજે તો મેં કીધું તાટિયા તોડી નાખો. મને હજુ મેલો. આવો પતંગ લૂંટો વાળો તું તમે મારો લે અલે અહીંયા ધોળે કર્યો મારા મને કોઈ ડખો થયો છે. આ તો આયો લઈને પતંગ લૂંટવા આવ્યો. તો કરણભાઈ ઈવન ચો બનાવો હું તો પતંગ ચેર દોડતો તો લે લાલભાઈ તમે ઓળખતા નહીં આ ભેમાજી આવડા હતા તારનો ઈવન પતંગ લૂંટવાનો શોખ હા પણ લૂંટવો તેને કેવું પડે કે હું પતંગ લૂંટવા જઉં છું. હું તમને કઈ દોડું પતંગ લૂંટવા એટલે હોટલ લઈને દોડે મારા મને કોઈ ડખો થયો છે. પણ ભેમાજી હવે તમારે હવે સુધરવું પડે હવે તો તમે ચોડા મોટા ઘેડા થયા હવે તો સુધરો આ તો પતંગ લૂંટવાનો શોખ હોય એક અલગ હા આવું મારે પતંગ લૂંટવા જાય સારું લાગે કેજો કરણભાઈ તમે. ના સારું લાગે ભાઈ અત્યાર પછી તમને જોઈને તમારો છોકરો નહીં શીખે પાછળ કે અમારા ભા લૂંટે પછી અમે લૂંટીએ અને અત્યારે તો ખબર હે ને સાધનો વધી ગયો આવી દોડતા છે રોડ ઉપર પતંગ લૂંટવા અને ચિયોક સાધન વાળો પીલીને જતો રહ્યા એટલે હવે તમે સુધરો એવી તો નહીં ખબર પડતી અમને. હા દેવા નહીં લૂંટશું એના કરતી મેહોણા પતંગ લેતા હો બરોબર અને છોકરા લઈને આપો અને તમારે તો હવે ખાલી બેહીને જોવાનું હોય હવે પતંગ છોકરો ચગાવે હવે તમારે બધું લૂંટવાનું ને બધું ના હોય હવે અરે વાંધો નહીં મેહોણા લાવશું પતંગ તો અને લાલભાઈ તમે વાત પૂરી જોડ્યા વગર ના જાઓ ડાયરેક્ટ દોડીને અરે દોડીને જતા હતા મારા મને કોઈ બાંધવાનું થયું છે. એટલે બરોબર તમે આ બરોબર કે ભાઈ દોડીને જતો હોય ઝઘડો બગડો થયો આ તો આવું પડે ને પાછળ એ વાત સાચી પણ પેલા વાત નક્કી કરો કે હું થયું અને પછી દોડો બરોબર. ઉત્તરાયણ કોઈ ડખો થયો તો વળી દોડવું પડાતો. અને આ પતંગ જોજો આવડા પતંગ માં તમે આટલું બધું દોડે આવી બે ધોકા ખાવા પડે તમારા લાલભાઈ ના દોડ્યો તા હું તો કરો અને ચોડ્યા જ વિચારે 10 રૂપિયા પતંગ માં તારા બે ધોકા ખાવાની શું જરૂર હતી કે? એટલે 10 રૂપિયાનો પતંગ નહીં યાર 2 રૂપિયાનો પતંગ હાલ લાવો દાડો હવે 2 રૂપિયાનો પતંગ કિંમતી કે તમારી જિંદગી કિંમતી એમનો ધોળ કરો બુડો બીજો ને હા ચડાવી દીધો. કોક સાધન વાળા ભટકાઈને જતો રહ્યો શું કરશો ભાઈ તમે સુધરો ગયડા હવે મારે તો ના કહેવાનું હોય આવું બધું.
હવે તમારે આ બધું ના શોભો બરોબર. હવે પતંગ લૂંટવા જતા નહીં. હા જવાને લૂંટ્યો. પૈસા ના હોય તો મારે ઘેરથી લઈ જજો દોડીને પતંગ લેવા. આપણે પૈસા તો સ લૂંટવાનું બંધ કરી દો. પૈસા તો સ તો લૂંટવાનું બંધ કરી દો તે નવા લાવો પતંગ. હા ભાઈ હવે નવા લાવશું તાણ. રણોદા લાલભાઈ હવે નહીં જાય તો લૂંટવા બરોબર. અને તમે હવે ઓમ પાસે દોડીને જતા નહીં. હા હા કરણભાઈ આયા છો તો હેડો ચા પીતા જો. ચા તો પીવી જ પડશે કે હવે હેડો. લેડો ચાબા પી લો. ફૂલ દોડીને પતંગ આવ્યો વાંધો ખબર પડશે નહીં મને જવા દે. લે દોડી તો હોય નહીં કોઈ કિન્ને માં આવી કોણ આય કોણ હાલે છોકરા તમે આ રાડો ભાગ ખબર નહીં પડતી. ખબર નહીં પડી રાયડો ભાગો તમારો લકડો. અંદર ચમ ગયા તમે ખબર પડી? પતંગ લેવા માર આવ્યો. માર જલ્દી માર માર જલ્દી. ખબર નહીં પડી પૂછીને આવ્યા છે તમ નીકળો હવે. લે પેરથી ના જો સારું તું બીજા બે ખાવા પડે ધોકા કશો વાંધો નહીં ઉતરેણ ધોકા ખાવા પડે પતંગ ના રસી એટલે રસી આપડે લૂંટવાના હતા પતંગ બીજું શું તાણ કરણભાઈ ને તો કહી જાય આપડે તો એવું જોવા હાલવાનું નહીં દિવાળી જાય એટલે પતંગ ચગાવવાનું ચાલુ કરી નાખવાના આપડે ઉતરાયણ એ આ મારું નજર આ